રાશન કાર્ડ દ્વારા એક વોટ્સઅપ નંબર જાહેર કરવામાં આવ્યો છે। રાશન કાર્ડને લગતી કોઈ પણ સમસ્યા હોય અથવા તો કોઈ કમ્પ્લેન કરવી હોય તો હવે તમારે સરકારી ઓફિસોના ધક્કા ખાવાની કોઈ જરૂર નથી, ઘરે બેઠા કામ થઈ જશે। સ્ક્રીન ઉપર આપેલ વોટ્સઅપ નંબરને અત્યારે જ સેવ કરી લો, જેથી વોટ્સઅપ ઉપર એક મેસેજ કરીને ખાલી તમે બધા જ કામ ઘરે બેઠા કરી શકો। એવા કામ કે તમારા રાશન કાર્ડમાં નામનો ઉમેરો કરવો છે, કોઈક નામમાં ભૂલ છે અથવા તો કોઈ કમ્પ્લેન કરવી છે, આ બધા જ કામ તમે વોટ્સઅપ ઉપર કરી શકો છો। તો ચાલો જોઈએ કેવી રીતે થશે। તે પહેલા વિડીયોને સેવ કરી લો, વિડીયો ક્યાંય ખોવાઈ ના જાય તે માટે। પહેલા તમારા ફોનના વોટ્સએપમાં આવી જાઓ અને આ નંબર ઉપર હાઈ કરીને ટેક્સ્ટ કરી દો, એટલે તમને અહીંયા એક લેંગ્વેજ સિલેક્ટ કરવાનો ઓપ્શન જોવા મળશે। તમારી અહીંયા જે માતૃભાષા હોય તે સિલેક્ટ કરીને મેસેજ કરી દો। હવે અહીંયા તમારા રાશન કાર્ડનો જે નંબર હોય તે સેન્ડ કરો। હવે ત્યારબાદ તમને કહેશે કે તમારા આધાર કાર્ડના છેલ્લા 4 ડિજિટ ટાઈપ કરીને મોકલો, એટલે તમારા આધાર કાર્ડના છેલ્લા 4 ડિજિટ મોકલવાના રહેશે। ત્યારબાદ તમારા આધાર કાર્ડમાં જે પણ નંબર રજીસ્ટર હોય તે તમારે દાખલ કરીને સેન્ડ કરવાનો રહેશે। ત્યારબાદ અહીંયા તમને પૂછશે કે ન્યૂ ગ્રીવન્સ દાખલ કરવાનું રહેશે, તે ન્યૂ ગ્રીવન્સને તમે દાખલ કરો। બસ આટલું કરશો એટલે તમને બધા જ ઓપ્શન જોવા મળશે, લાઈક રેશન શોપ નોટ ઓપન, રેશન શોપ લિમિટિંગ, રેશન ક્વોલિટી નોટ ગુડ, જે પણ તમને સમસ્યા હોય તે તમે સિલેક્ટ કરીને આગળ જવા। અહીંયા મારે સભ્યનું નામ ડિલીટ કરવું છે તો ડિલીટ બેનિફિશિયરી ઉપર ક્લિક કરીશ। ત્યાર અહીંયા એક સિલેક્ટ ઓપ્શન જોવા મળશે કે ડિલીટ બેનિફિશિયરી અથવા તો એડ, તે હું સિલેક્ટ કરી લઈશ। અહીંયા તમને પૂછશે કે તમારા બેનિફિશિયરીનું નામ જણાવો અથવા તો જે બેનિફિશિયરીનું નામ કેન્સલ કરવું હોય તેનું નામ જણાવો, તે અહીંયા જણાવશું। તો આવા બધા જ કામ તમે વોટ્સઅપ ઉપર મેસેજ કરીને કરી શકો છો। તો આ નંબરને અત્યારે જ સેવ કરી લો, હું કોમેન્ટ સેક્શનમાં નંબર આપી દઈશ। હવે તે લોકોને આ વિડીયો શેર કરી દેજો જેથી એમની પણ હેલ્પ થઈ જાય। તો દોસ્તો આવી જ અપડેટ હું તમને મારા પેજ પર આપતો જ રહું છું, તો પેજને અત્યારે જ ફોલો કરી લો।